પાપ કોને કહેવાય છે? ઈશ્વરની આજ્ઞાઓના માનવાથી, ભગવાનનું ન માનવાથી, શાસ્ત્રોની વિધિ પ્રમાણે ન વર્તનથી અને બ્રહ્મજ્ઞાની પુરુષના ન માનવાથી, પોતાની પવિત્ર આત્મા ન થવાવાળા ખોટા વિચારોના વ્યવહાર કરવાથી પાપ વધે છે. તે ગીતાધ્યાય 16 શ્લોક 7-16 હું વાંચી સંભળાવું છું. અસુરી વૃત્તિવાળા મનુષ્ય પ્રવૃત્તિ શું છે અને નિવૃત્તિ શું છે, અને શું કરવું યોગ્ય છે અને શું ન કરવું અયોગ્ય છે તે જાણતા નથી. તેઓમાં પવિત્રતા, સદાચાર કે સત્યનું પાલન હોતું નથી. તેઓ કહે છે કે આ જગત અસત્ય, આધાર વિનાનું અને પરમાત્મા વિનાનું છે. કેવળ સ્ત્રી પુરુષના સંયોગથી સવાય તે ઉત્પાદન થયેલું છે. તેથી કેવળ વિષયો ભોગવવા સિવાય તેનો બીજો શો હેતુ હોય સમજીને એ વિષય ભોગમાં જ રહી જાય છે. આવા અભિપ્રાયવાળાને સ્વીકારીને નષ્ટ થયેલા વિવેકવાળા તે અલ્પબુદ્ધિના લોકો એ પ્રમાણે દ્રષ્ટિ પકડીને ઘોર કર્મો કરતાં જગતના શત્રુઓ બની તેનો નાશ કરવા માટે જ રચ્યા પચ્યા રહે છે. તે દંભ અને અભિમાન અને મદથી ભરાયેલા તે લોકો પૂરી ન કરી શકાય એવી કામનાઓનો આશરો લઈ મોંથી ખોટા આગ્રહો પકડી ખોટા પાપાચરણમાં પ્રવૃત્ત કરે છે. દુનિયાના પ્રલય સુધી અથવા પોતાના મરણનો અંત ના આવે ત્યાં સુધી અમાપ ચિત્તાનો આશરો લઈ તેઓ કામ અને ભોગમાં જ પોતાનું સર્વત્ર છે એ માની તેમાં જ તત્પર રહે છે ને સેંકડો પાસાઓથી બંધાયેલા તથા કામ ક્રોધ પરાયણ રહેનારા તેઓ વિષય ભોગ માટે અન્યાયથી ધનના ઢગલા એકઠા કરી ને જ્યાં ત્યાં પછી ફરવા જાય છે. તેવાઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે આ મનોરથ સકળ કરીશ. આટલું ધન તો મારી પાસે છે અને ફરી આટલું મેળવીશ. આ શત્રુને મેં માર્યો અને બીજાને પણ હું મારીશ. હું મોટો ઐશ્વર્યવાળો છું, હું ભોગનાર જ છું, હું પ્રતિષ્ઠાવાળો છું, હું બળવાન છું, હું જ સુખી છું. આવા જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી દઈ પોતાની મનમાની ઈચ્છા મુજબ માને કરે છે